अवधूत चिंतन श्री गुरुदेव दत्त। जय जय रघुवीर समर्थ। આપણે છત્રપતિ શિવાજી ના ગુરુ સમર્થ રામદાસ સ્વામી ની જીવન લીલા શ્રવણ કરી રહ્યા છે। આ પ્રવચનમાં આપણે તેમની સાથે બીજા પણ જે સાંપ્રત કાળના સંતો હતા મહારાષ્ટ્રમાં, તો એમની સાથેના સમર્થ રામદાસ સ્વામીના સંબંધો અને એ વિશે આ પ્રવચનમાં આપણે શ્રવણ કરીશું। તો સમર્થ રામદાસ સ્વામી ના સમયમાં સ્વામી પંચાયતન, તો સમર્થ રામદાસ સ્વામીના સમય દરમિયાન બીજા 4 સંતોએ લોક હૃદયમાં અનેરું સ્થાન જમાવ્યું હતું। તેમાં સમર્થનો ઉમેરો કરતા કુલ 5 સ્વામી એટલે કે સંતો થયા। આ 5 સંતોના સમૂહને લોકો સ્વામી પંચાયતન એ નામથી ઓળખે છે। તો આ 5 સંતોના નામ આ પ્રમાણે છે। 1 શ્રી સમર્થ રામદાસ સ્વામી, 2 શ્રી જયરામ સ્વામી વડગાવકર, 3 શ્રી રંગનાથ સ્વામી નિગડીકર, 4 શ્રી કેશવ સ્વામી ભાજાનગરીકર અને 5 આનંદ મૂર્તિ બ્રહ્મનાળકર। તો ઉપરના 5 સંતોને લોકો અત્યંત આદરભાવથી જોતા અને આ 5 સ્વામીઓને પરસ્પર પણ આત્મીય ભાવ હતો। બધા જ સંતો સમર્થને વડીલ તરીકે માનતા હતા તથા સમર્થ રામદાસ સ્વામી બાકીના સંતોને પોતાના ચિરંજીવ તરીકે પ્રેમ કરતા હતા। તેઓની વચ્ચે પરસ્પર મુલાકાતો પણ થતી, પરંતુ હેતુ તો લોક સંગ્રહનો જ રહેતો, એટલે લોક કલ્યાણનો। વૈયક્તિક સ્વાર્થ તેમાં ન હતો। તો કોઈ ઉત્સવ પ્રસંગે, કોઈ સંતની પુણ્યતિથિ નિમિત્તે, કોઈ સંતના જન્મોત્સવ પ્રસંગે તેઓ ભેગા થતા, જ્ઞાન ચર્ચા કરતા, લોકોનું દુઃખ દૂર કરતા અને લોકોને માર્ગદર્શન પણ આપતા હતા। ઘણા પ્રસંગે તેઓ એકબીજાનું સ્મરણ કરતા અને તેઓ વચ્ચે ગમે તેટલું અંતર હોય છતાં ક્ષણાર્ધમાં તેઓ એકદમ એકત્ર થઈ જતા। તો કેશવ સ્વામીનું નામ પણ પાછળથી સ્વામી પંચાયતનમાં જોડાયું છે। આ સિવાય ચિંચવડના મોરિયાદેવ અથવા મોરિયા ગોસાઈ, તે પછી વામન સ્વામી, ધરણીધર સ્વામી ઇત્યાદિ પણ ઘણી ઊંચી કક્ષાના સંત પુરુષો સમર્થ સાથે સંપર્ક રાખતા અને સાધુ સે સાધુ મિલે કરે બ્રહ્મ કી બાત, આ ઉક્તિ અનુસાર તેમની મુલાકાતમાં બ્રહ્માનંદની છોડો ઉડતી। સૌ પ્રથમ આપણે જયરામ સ્વામી વિશે જોઈશું। સ્વામી પંચાયતનમાં જયરામ સ્વામી વડગાવકર। જયરામ સ્વામી એ કાતરાબાદ માંડવગણના ભીખાજીપંત દેશપાંડેના પુત્ર હતા। તેમની માતાજીનું નામ કૃષ્ણાબાઈ તથા અટક એટલે કે ઉપનામ કેશર હતી। દેશપાંડે અટક તેમના વ્યવસાય વતનદારીને લીધે પડી હતી। તેમના પિતા શ્રી ભીખાજી પંત નો દેહાંત જયરામ સ્વામી જ્યારે નાની ઉંમરના હતા ત્યારે જ થયો હતો। નાના હતા ત્યારે માતા કૃષ્ણાબાઈએ તેમને લઈને પંઢરપુરની યાત્રા કરી। તો વિઠ્ઠલનાથના ધરાઈને દર્શન કરવા માં અને દીકરો ત્યાં થોડા દિવસો સુધી
રોકાઈ ગયા છે અને પંઢરપુર છોડીને વતન પાછા ફરવાનું થયું ત્યારે જયરામે હઠ પકડી કે કાયમના માટે પંઢરપુરમાં જ વાસ્તવ્ય કરવાનું છે. આથી ન છૂટકે કૃષ્ણાબાઈએ પણ પંઢરપુરમાં કાયમના માટે રહેવાનું નક્કી કર્યું છે. તો પંઢરપુરમાં કાયમનો નિવાસ કર્યા પછી થોડા મહિનાઓ પછી કૃષ્ણાબાઈનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો. હવે જયરામ સ્વામી ફરી એકલા પડી ગયા છે. પરંતુ તેઓ એકલા ન હતા. તેમણે ક્ષેત્રાધિપતિ પંઢરીનાથ સાથે સંબંધ બાંધી લીધો હતો. વિઠ્ઠલ ભગવાન તેમણે ગોપાળપુરામાં રહીને પંઢરીનાથનું અનુષ્ઠાન શરૂ કર્યું અને અનુષ્ઠાન નિર્વિઘ્ને પૂર્ણ થતા જ સ્વયં પંઢરીનાથે જયરામ સ્વામીને દર્શન આપ્યા છે અને જે કઈ અભિલાષા હોય તે માગી લેવા જણાવ્યું છે. આપણા જેવા કોઈ હોય તો કદાચ પૂરું ન થાય તેવી યાદી એટલે કે લિસ્ટ ભગવાનને સંભળાવી હોત, પરંતુ આ તો નિષ્પૃહ ત્યાગી સંત હતા. તેમણે ફક્ત એટલું જ કહ્યું કે મને અનુગ્રહ પ્રાપ્ત થાય, મને ગુરુ મંત્ર મળે એટલી જ અભિલાષા છે. તો પંઢરીનાથે જયરામ સ્વામીને જણાવ્યું કે વડગાંવમાં કૃષ્ણાજી અપ્પા અભ્યંકર અરુણાબાદકર નામના એક ઉચ્ચ કોટીના સંત પુરુષ રહે છે અને તેમની પાસે જઈને તમારે અનુગ્રહ પ્રાપ્ત કરવો. જયરામ સ્વામી પંઢરીનાથના દ્રષ્ટાંત અનુસાર વડગાંવ ગયા અને કૃષ્ણાજી અપ્પાની સેવા કરીને તેમનો અનુગ્રહ પ્રાપ્ત કર્યો છે. અનુગ્રહ લીધા પછી જયરામ સ્વામી ગુરુની સેવામાં ત્યાં જ રોકાઈ ગયા છે. તો જયરામ સ્વામીના થોડા દિવસો ગુરુ સેવામાં આનંદથી પસાર થઈ ગયા, પરંતુ કૃષ્ણાજી અપ્પાએ જીવન સમાધિ લેવાનો નિર્ણય કર્યો. આથી જયરામ સ્વામી ફરી જાણે કે અનાથ બની ગયા. તો માતા પિતાનો સ્વર્ગવાસ તો જયરામ સ્વામીના નાનપણમાં થયો હતો. એના પછી તેમને વિઠ્ઠલ ભગવાનની સેવા કરી અને એમને ગુરુ પ્રાપ્ત થયા અને કૃષ્ણાજી અપ્પા ગુરુ તરીકે પ્રાપ્ત થયા, અનુગ્રહ પણ પ્રાપ્ત થયો. તો હવે તેમનો પણ વિયોગ થવાનો છે એમ જાણી જયરામ સ્વામીનું હૈયું શોકથી ભગ્ન થઈ ગયું. તેમણે ગુરુ કૃષ્ણાજી અપ્પાને વિનંતી કરી કે તેમને આત્માનાત્મ વિચારનો બોધ કરે. તો કૃષ્ણાજી અપ્પાએ જણાવ્યું કે હવે અવતાર સમાપ્ત થવાની ક્ષણ આવી ગઈ છે. આથી આત્માનાત્મ વિચાર માટે હનુમાનજીના અંશ સમર્થ રામદાસ સ્વામી નામના સંત પુરુષ કૃષ્ણા નદીના કિનારે અવતાર ધારણ કરીને પૃથ્વી પર વિચરણ કરશે, ત્યારે તેમની પાસેથી તમારે આત્માનાત્મ વિચારનો બોધ પ્રાપ્ત કરવો. તો આત્માનાત્મ વિચાર એટલે આત્મન એટલે શું, જે શ્રેષ્ઠ, અનુસરવા જેવું, સ્વીકારવા જેવું, અને અનાત્મ એટલે કે ગૌણ વસ્તુ કઈ છે તેનો એક તો વિચાર. આ પ્રમાણે વાત કહીને કૃષ્ણાજી અપ્પાએ શક 1545 એટલે કે ઈસવીસન 1623 મહા મહિનાની પૂનમના દિવસે જીવંત સમાધિ લીધી અને મઠની વ્યવસ્થા કેવી રીતે કરવી તે વિશે કૃષ્ણાજી અપ્પાએ જયરામ સ્વામીને માર્ગદર્શન આપ્યું છે. જયરામ સ્વામીએ
ગુરુ કથન અનુસાર સર્વ વ્યવસ્થા કરી અને આ પછી જયરામ સ્વામી કૃષ્ણા નદીના કિનારે સમર્થ રામદાસ સ્વામીની શોધમાં વિચરણ કરતા રહ્યા છે. શોધમાં 10-11 વર્ષ વીતી ગયા છતાં રામદાસ સ્વામીના કોઈ સમાચાર તેમને પ્રાપ્ત થયા નથી. ઈસવીસન 1644 એટલે કે શક સંવત્સર 1566 ની શરૂઆતમાં જયરામ સ્વામીના કાને વાત આવી કે સમર્થ રામદાસ સ્વામી નામે એક સત્પુરુષ શ્રી ક્ષેત્ર માહુલીમાં નિવાસ કરી રહ્યા છે. તો આ વાત સાંભળીને જયરામ સ્વામી ઉત્સુકતાથી શ્રી ક્ષેત્ર માહુલી આ સ્થળે ગયા છે. સમર્થ રામદાસ સ્વામી માહુલીમાં નદી સ્નાન કરીને બહાર આવતા હતા અને નદીના કિનારા પર જ જયરામ સ્વામીએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. તો સમર્થ રામદાસ સ્વામીએ જયરામ સ્વામીની પૂછપરછ કરી કે તમે કોણ, ક્યાંથી આવ્યા, ક્યાં જશો? તો જયરામ સ્વામીએ વિનયથી સંત શ્રી કૃષ્ણાજી આપવાનો સંદેશો કહ્યો કે આત્માનાત્મ વિચારનો બોધ તમારી પાસેથી મારે ગ્રહણ કરવો છે. સમર્થ રામદાસ સ્વામીએ હાસ્યયુક્ત મુદ્રામાં કહ્યું કે કૃષ્ણાજી અને હું બિલકુલ ભિન્ન નથી. આમ છતાં આપવાની આજ્ઞા મને માન્ય છે. આ પ્રમાણે કહીને સમર્થ રામદાસ સ્વામીએ જયરામ સ્વામીને પોતાની સાથે થોડા દિવસો રાખી લીધા અને તેમને આત્માનાત્મ વિચારનો બોધ કર્યો છે. સમર્થ રામદાસ સ્વામી અને કૃષ્ણાજી અપ્પા બંને એક જ કક્ષાના વંદનીય પુરુષ છે એમ જયરામ સ્વામી માનતા અને સમર્થ રામદાસ સ્વામીને પણ ગુરુતુલ્ય માન આપતા હતા. ઘણી વખત જયરામ સ્વામી કૃષ્ણાજી અપ્પાની પુણ્યતિથિએ સમર્થ રામદાસ સ્વામીને વડગાંવમાં તેડાવતા અને થોડા દિવસો તેમને ત્યાં જ મુકામ કરવા વિનંતી પણ કરતા અને સમર્થ રામદાસ સ્વામી પણ પ્રેમથી કૃષ્ણાજી અપ્પાની પુણ્યતિથિએ વડગાંવમાં જતા અને વડગાંવમાં સમર્થે અશ્વ સંજીવન કર્યો હતો તે કથા આપણે આગલા પ્રવચનમાં શ્રવણ કરી છે. તો સ્વામી પંચાયતન પૈકી જયરામ સ્વામી નું કથાનક આપણે શ્રવણ કર્યું છે. એવા જ બીજા સ્વામી એક રંગનાથ સ્વામી થઈ ગયા. તો રંગનાથ સ્વામીની હકીકત આ પ્રમાણે છે. ગોપાળપંત અપ્પા દેશપાંડે નાઝરેકર નામના એક ચરિત્રવાન પુરુષ ઈશ્વરના પરમ ભક્ત હતા અને તેમને 3 પુત્રો હતા. જ્યેષ્ઠ પુત્રો યાદવરાવ બેદર બાદશાહને ત્યાં સરકારી નોકરી કરતા હતા. બીજો પુત્ર રંગનાથ એ બ્રહ્મચારી હતો, તેને લગ્ન કર્યા ન હતા. અને જ્યારે સૌથી નાનો પુત્ર વિઠ્ઠલરાવ ગામમાં જ ઘર ગૃહસ્થી સંભાળતો હતો. તો ગોપાળરાવને સ્વયં દત્તાત્રેય રામોપાસનાની દીક્ષા આપી અને ષડક્ષરી મંત્ર પ્રદાન કર્યો હતો. તો દત્ત ભગવાન અને એમણે પણ રામ મંત્રનો ઉપદેશ આપ્યો. તો દેવતાઓમાં બિલકુલ ભેદભાવ હોતો નથી અને તેઓ એકબીજા સ્વરૂપ સાથે એકદમ અભિન્ન હોય છે. થોડા દિવસો પછી તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો, એટલે કે ગોપાળરાવે, અને સંન્યાસ આશ્રમનું તેમનું નામ નિરંજન સ્વામી રાખવામાં આવ્યું.
નિરંજન સ્વામીએ જ રંગનાથ સ્વામીને મંત્રોપદેશ આપ્યો અને જાતે કરાડના સંગમ ઉપર સમાધિ લીધી છે. તો રંગનાથ સ્વામીના મંત્રોપદેશ આપનારા ગુરુ એ તેમના પિતાશ્રી હતા, જેઓએ સંન્યાસ લીધો હતો અને તેમનું સંન્યાસ પછીનું નામ નિરંજન સ્વામી હતું. તો નિરંજન સ્વામીએ સમાધિ લીધા પછી રંગનાથ સ્વામી તીર્થયાત્રાએ નીકળ્યા અને હિમાલય, બદ્રી, કેદાર ઇત્યાદિ તીર્થયાત્રા કરી પોતે રાજયોગ ધારણ કર્યો. તો બાહ્ય પોશાક પરથી રંગનાથ સ્વામી કોઈ રાજકુળના સરદાર હોય તેમ જણાતું હતું. મસ્તક ઉપર તેઓ શાહી પાઘડી ધારણ કરતા, શરીર પર કિંમતી જબ્બો, કાનમાં વાળીઓ, ગળામાં રત્નજડિત હાર, હાથમાં પહોંચી કે કડું, પગમાં તોડા અને પીઠ પર બાણનું ભાથું ધનુષ્ય સાથે અને સવારી માટે તેમના માટે અશ્વ તો રહેતો જ હતો. તેમની સાથે 50-60 લંગોટી વાળા શિષ્યો પણ રહેતા હતા. પરંતુ આ તો તેમનો બાહ્ય પોશાક હતો. અંતરદ્રષ્ટિ તેમની વૈરાગ્યયુક્ત હતી. તીર્થયાત્રા કર્યા પછી તેમના કાને સમર્થ રામદાસની કીર્તિ સંભળાઈ અને એક વખત તેઓ ઘોડા પર સવાર થઈને સમર્થ રામદાસ સ્વામીના દર્શન કરવા જઈ રહ્યા હતા. તો સમર્થનો મુકામ તે વખતે માહુલીમાં હતો અને રસ્તામાં નીગડી ગામે ઝરણામાં ઘોડો જરા પણ ખસતો ન હતો. એટલે તેમને ઘોડાને પૂછ્યું કે શું તારે અહીં જ મુકામ કરવો છે? તો ઘોડાએ ડોક હલાવતા જ તેઓ બોલ્યા કે સારું, ત્યારે આપણે અહીં જ મુકામ કરીશું. આમ કહીને તેમને ઘોડા પરથી સામાન ઉતાર્યો અને નીગડી ગામમાં જ મોઠની સ્થાપના કરી છે. ત્યાંથી તેઓ વડગાંવમાં જયરામ સ્વામીને મળવા ગયા અને બંને વચ્ચે પણ મિત્રતા બંધાઈ છે. તો જયરામ સ્વામી પાસે સમર્થની વાત નીકળતા જયરામ સ્વામી બોલ્યા કે સમર્થ રામદાસ સ્વામી એક ઉચ્ચ કોટીના સંત પુરુષ છે અને મેં તેમના દર્શન કર્યા છે અને અપ્પાની પુણ્યતિથિએ તેઓ વડગાંવ આવે છે. તો આ પ્રમાણેની હકીકત જયરામ સ્વામીના મુખેથી સાંભળીને રંગનાથ સ્વામીને પણ પરમ આનંદ થયો અને ક્યારે સમર્થ રામદાસ સ્વામીના દર્શન થશે એમ તેમના મનમાં ઉત્કટ ઈચ્છા થઈ છે. આ પછી જયરામ સ્વામી સાથે રંગનાથ સ્વામી સમર્થ રામદાસ સ્વામીના દર્શન કરવા માટે માહુલી ગામે ગયા છે અને ત્યાં તેઓ 8-10 દિવસ સુધી રહ્યા છે. તો સ્વામી પંચાયતન પૈકી 3 મૂર્તિઓ તે આ જ છે. આ ત્રણેય સાધુઓ એકદમ એક દિલથી રહેતા અને સમર્થ રામદાસ સ્વામી આ ઉભય સ્વામીઓને ચિરંજીવ કહેતા. આ પુસ્તકમાં જ રંગનાથ સ્વામી પાડાને જીવન કરે છે એ કથા બીજા પ્રકરણમાં આવી ગઈ છે અને મૃત પાડાને જીવન કરવાની શક્તિ રંગનાથ સ્વામીમાં પણ હતી. તે હકીકત નજરઅંદાજ કરી શકાય નહીં. તો જે સ્વામી પંચાયતન છે અને એ સ્વામી પંચાયતન અંતર્ગત આપણે જયરામ સ્વામી વડગાંવકર અને રંગનાથ સ્વામી આ 2 સ્વામીઓ વિશે આપણે આ પ્રવચનમાં શ્રવણ કર્યું છે. હવે રઘુનાથ સ્વામી, આનંદ મૂર્તિ અને કેશવ સ્વામી એમની કથા આપણે શ્રવણ કરીશું. તો રઘુનાથ સ્વામી અને આનંદ મૂર્તિ. તો રઘુનાથ સ્વામી અને આનંદ મૂર્તિ આ ગુરુ શિષ્યની જોડી પણ તે અરસામાં અપ્રતિમ હતી.
રઘુનાથ સ્વામી એ આનંદ મૂર્તિના ગુરુ હતા. રઘુનાથ સ્વામી મૂળ નાસિકના હતા અને કાશીની કાવડ તેઓ રામેશ્વરને અર્પણ કરતા અને રામેશ્વરની સેતુ લઈને કાશી તેઓ લઈ જતા. આ તેમનો હંમેશનો નિયમ હતો. અને એક વખત તેઓ ફરતા ફરતા ભાલગાંવ મુકામે આવ્યા છે અને ત્યાં અપ્પાજી પંત દેશપાંડે કમાવિસદાર હતા. આ રેવન્યુ પોસ્ટ છે. અને બીજા ગૃહસ્થ અનંત ભટ્ટ જોશી હતા. તો આ બંને ગૃહસ્થ અનુગ્રહને યોગ્ય છે એમ સમજીને તેમણે બંનેને અનુગ્રહ આપ્યો હતો. તો અનંત ભટ્ટનું નામ આનંદ મૂર્તિ એમ રાખવામાં આવ્યું. આનંદ મૂર્તિની ગુરુ પ્રત્યે અપાર નિષ્ઠા હતી અને આનંદ મૂર્તિની ભક્તિ જોઈ રઘુનાથ સ્વામી વેદવતી નદીને કિનારે બ્રહ્મનાળ ગામે રહ્યા છે. તો રંગનાથ સ્વામી અને આનંદ મૂર્તિ પણ સમર્થ રામદાસ સ્વામીની કીર્તિ સાંભળીને તેમને મળવા માટે આવ્યા છે. તો આગળ જતા તેમની વચ્ચે આત્મીય સંબંધ બંધાયો અને આનંદ મૂર્તિ એ સ્વામી પંચાયતનના ચોથા સ્વામી છે. વખત જતા રઘુનાથ સ્વામી સમાધિસ્થ થયા અને બ્રહ્મનાળ ગામે આનંદ મૂર્તિએ ગુરુની મોટી સમાધિ બાંધી. આનંદ મૂર્તિની પોતાના ગુરુ પ્રત્યે અસીમ ભક્તિ હતી અને ગુરુ સમાધિ સામે આનંદ મૂર્તિ એટલી લીનતા અને તન્મયતાથી કીર્તન કરતા કે ગુરુની સમાધિ પણ બધા શ્રોતાઓની સામે ડોલવા લાગતી હતી. તો જે આપણે સંકીર્તન ભક્તિ કહીએ છીએ, મોટેથી ભગવાનનું નામ અને ગુણ એ મોટા અવાજે લઈએ, તો એ સંકીર્તન ભક્તિ એમાં પણ મન આપણું એટલું લીન થઈ જવું જોઈએ કે જેના થકી પર્યાવરણ ઉપર તેની અસર થાય અને પર્યાવરણમાં આવા બ્રહ્મનિષ્ઠ સંતની સમાધિ હોય તો એ સમાધિ પણ ડોલવા લાગે. તો આ ઘટનાના સાક્ષી સ્વયં રામદાસ સ્વામી પણ હતા. એક વખત ઉત્સવ નિમિત્તે આનંદ મૂર્તિ કીર્તન કરતા હતા અને સમર્થ રામદાસ સ્વામી પણ ત્યાં હાજર હતા. તો આનંદ મૂર્તિનું કીર્તન સાંભળીને ગુરુની સમાધિ ડોલવા લાગે છે. તો આ જોઈને સમર્થ રામદાસ સ્વામી પોતાના આસનેથી ઉઠ્યા અને આનંદ મૂર્તિની તેમણે પીઠ થાબડી છે અને શાબાશી આપવા લાગ્યા. તો સમર્થ રામદાસ સ્વામી બોલ્યા છે કે ધન્ય છે તારી ગુરુ ભક્તિને, જેને જોઈને સમાધિ પણ ડોલવા લાગે છે. તો સમાધિસ્થ થયેલા જે મહાપુરુષનો ચૈતન્યયુક્ત આત્મા હોય છે, તેઓ જ્યારે જ્યારે સાત્વિક આંદોલનો એમની આજુબાજુ પ્રગટ થતા હોય છે, ત્યારે તેઓ પણ તેમાં સૂર પુરાવતા હોય છે. તો આવું જ સમર્થ રામદાસ સ્વામીની સમાધિ વખતે એમનો જે શિષ્ય ગયો હતો, તો એ સમયે પણ એમણે એટલા આર્ત ભાવે પોકાર કર્યો કે એ સમાધિમાં પણ ચીરો પડી ગયો અને એમાંથી સમર્થ રામદાસ સ્વામીના એ શિષ્યને દર્શન થયા હતા. તો ભગવાન નામસ્મરણ અને ભગવત કીર્તન, કીર્તન એટલે મોટેથી લેવાતું ભગવાનનું નામ અથવા તેમનો ગુણાનુવાદ. તો એની પણ જ્યારે આપણે સર્વ ઇન્દ્રિયો એકાગ્ર કરીને મન અને પ્રાણ બંને સાથે મળીને જ્યારે ઈશ્વરના ગુણાનુવાદ કરીએ છીએ, તો ત્યારે આ સાત્વિક તરંગો ની છોડો ઠેર ઠેર ઉડતી હોય છે અને એનાથી
સમગ્ર વાતાવરણ એકદમ સાત્વિક થઈ જાય છે. આ પછી જે કેશવ સ્વામી હતા સ્વામી પંચાયતનના, તો એ વિશે આપણે શ્રવણ કરીએ. તો સમર્થના સમય દરમિયાન કેશવ સ્વામી નામે એક સત્પુરુષ ભાગાનગર એટલે કે દક્ષિણ હૈદરાબાદમાં રહેતા હતા અને તેમણે સમર્થની કીર્તિ શ્રવણ કરી એક શિષ્યને સમર્થ પાસે મોકલ્યો. તો શિષ્યને એક શ્લોક લખીને આપ્યો હતો જે સમર્થને આપવાનો હતો. તો શિષ્ય સમર્થ પાસે આવ્યો અને ગુરુએ આપેલ લેખિત શ્લોક સમર્થને તેમણે આપ્યો છે. સમર્થે તે શ્લોકને કેશવ સ્વામીના પ્રત્યક્ષ દર્શન સમજી શ્લોક વાંચીને શિરસાવંદ્ય કર્યા છે અને તે શિષ્યને તેમણે 10-12 દિવસ સુધી પોતાની પાસે રાખી લીધા છે. તો જ્યારે કોઈ બે સંત પુરુષોનું આવું મિલન થાય અથવા કોઈ એક સંતનો સંદેશો પણ જ્યારે બીજા સંતને કોઈ માધ્યમ અથવા શિષ્ય દ્વારા પ્રાપ્ત થાય છે, ત્યારે તે માધ્યમમાં પણ તે સંત પુરુષની હાજરી બીજા સંત પુરુષને તરત જ જણાઈ જતી હોય છે અને તેથી જ આ રીતથી તેઓ એ પત્રનો પણ આ રીતથી ગુણ ગૌરવ કરતા હોય છે. પાછા જતી વખતે શ્લોકનો જવાબ શ્લોક રૂપે તે શિષ્યને સમર્થ રામદાસ સ્વામીએ સ્વાધીન કર્યો છે અને સમર્થ રામદાસ સ્વામીએ પૂછ્યું કે હૈદરાબાદથી તું નીકળ્યો ત્યારે કેશવ સ્વામીએ તને વાટ ખર્ચી કેટલી આપી હતી? તો શિષ્ય જવાબ આપ્યો કે 6 દિવસનું સીધું અને ઘી માટે 2 પૈસા આપ્યા હતા, જે અહીં આવતા સુધી ખલાસ થઈ ગયા છે. તો સમર્થ રામદાસ સ્વામીએ તેને વાટ ખર્ચી તરીકે 2 આના આપ્યા, એટલે 6 પૈસાનો 1 આનો થાય અને જે તે શિષ્યને હૈદરાબાદ સુધી પણ એ પૂરતો ખર્ચ હતો. આ પછી કેશવ સ્વામીએ સમર્થના દર્શન કર્યા અને બંને વચ્ચે આત્મીય સંબંધ બંધાયો. સમર્થ રામદાસ સ્વામી દક્ષિણ ભારતમાં ગયા ત્યારે હૈદરાબાદ કેશવ સ્વામીના મહેમાન તેઓ બન્યા છે અને તે સમયથી કેશવ સ્વામીનું નામ પણ સ્વામી પંચાયતનમાં સ્થાન પામ્યું છે. આવા જ બીજા સંતો કહો કે ભક્ત કહો, ગણેશના ઉપાસક ચિંચવડના જે મોરિયા ગોસાઈ છે એમના વિશે પણ આપણે શ્રવણ કરીએ. તો મોરિયા ગોસાઈ નામે એક પ્રસિદ્ધ ગણેશ ઉપાસક થઈ ગયા અને મોરગાંવ એ ગણેશનું અષ્ટવિનાયક પૈકીનું મૂળ ધામ છે અને એ મૂળ ધામ છતાં મોરિયા ગોસાઈની ઉપાસનાથી સંતુષ્ટ થઈને સ્વયં ગજાનન મહારાજ ચિંચવડમાં આવીને રહ્યા છે, કારણ કે ચિંચવડમાં આ મોરિયા ગોસાઈ રહેતા હતા અને એમણે ગણપતિની ભક્તિ કરી હતી. તો મોરિયા ગોસાઈને ભગવાન ગણેશ હાજરા હાજુર હતા. સમર્થની કીર્તિ સાંભળીને મોરિયા ગોસાઈ પણ સમર્થના દર્શન કરવા માહુલી ગામે અવારનવાર આવતા હતા. ત્યાં તેઓ પરમાર્થ પર જ્ઞાન ગોષ્ઠી કરીને આનંદ લૂંટતા હતા. એક વખત ચિંચવડમાં મોરિયા ગોસાઈ, તુકારામ મહારાજ અને સમર્થ રામદાસ સ્વામી ભેગા થયા છે. ઉત્સવ પછી મહાપ્રસાદ હતો. તો સમર્થ રામદાસ સ્વામીએ સૂચના આપી કે 3 વ્યક્તિઓએ ભોજન પાત્રો એકાંતમાં પીરસવામાં આવે. તુકારામ મહારાજની સાથે બીજા 2 પાત્રો, એક વિઠ્ઠલ ભગવાન તથા રકુમાઈ માટે વધારે પીરસવામાં આવે અને સ્વયં સમર્થની પાસે 4 વધારાના ભોજન પાત્રો પીરસવામાં આવે. તો આ 4 ભોજન પાત્રો પ્રભુ રામચંદ્રજી, લક્ષ્મણ, સીતામાઈ
અને હનુમાનજી માટે હતા. આ પ્રમાણે થતા જ સમર્થ રામદાસ સ્વામીએ બધા જ દેવતાઓનું આહ્વાન કર્યું અને દરેક ભગવાને તેમના ભક્ત સાથે ભોજન કર્યું. આ દેવતાઓ બીજા કોઈને દેખાયા ન હતા, પરંતુ તેમના ઉચ્છિષ્ટ પાત્રો જો કે પ્રસંગની સાક્ષી રૂપે હતા. તો આવા હતા સમર્થ રામદાસ સ્વામી અને આવા હતા મોરિયા ગોસાઈ તેમજ સંત તુકારામ મહારાજ પણ. તો ભક્તો સાથે એમના ભગવાન હંમેશા આત્મીયતા રીતે એમની સાથે ભોજન પણ કરે છે અને એને બીજા સમર્થ સંત હોય તેઓ જ તેમને જોઈ શકતા હોય છે. આ પ્રવચનમાં આટલું જ. સમર્થ પંચાયતન આમાં જે 5 સંતોના નામ છે એ 5 સંતો વિશે આપણે પ્રવચનમાં શ્રવણ કર્યું છે. જય જય રઘુવીર સમર્થ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જય જય રઘુવીર સમર્થ.